સંત માથીના શુભ સંદેશમાંથી પાઠ 9મો અધ્યાય કડી 32 થી 38। ફસલ ખરેખર મબલખ છે, પણ કામ કરનારા થોડા છે। ઈસુ અને તેમના સાથીઓ બહાર જતા હતા, એવામાં લોકો એક મૂંગા અને અબધૂત વળગેલા માણસને તેમની પાસે લઈ આવ્યા। અબધૂતને કાઢતા જ મૂંગો માણસ બોલતો થયો। લોકો તો અચંબો પામીને કહેવા લાગ્યા, આવું તો કદી ઇઝરાયલમાં દીઠું નથી। પણ ફરોશીઓ તો કહેતા રહ્યા, એ તો અબધૂતોના સરદારની મદદથી અબધૂતોને કાઢે છે। આમ ઈસુ યહૂદીઓના સભાગૃહમાં ઉપદેશ આપતા, ઈશ્વરના રાજ્યના શુભ સમાચાર ફેલાવતા અને બધી જાતની માંદી અને રોગો મટાડતા બધા શહેરોમાં અને ગામડામાં ફરતા હતા। લોકોની સ્થિતિ જોઈને તેમનું હૃદય દયાથી ભરાઈ આવ્યું। એ લોકો હેરાન પરેશાન અને લાચાર થઈને પડેલા ભરવાડ વિનાના ઘેટા જેવા હતા। ત્યારે તેમણે પોતાના શિષ્યોને કહ્યું, ફસલ ખરેખર મબલખ છે, પણ કામ કરનારા થોડા છે। એટલે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે પોતાની ફસલ લણવા માટે માણસો મોકલે। આ પ્રભુની વાણી છે। ઈસુની જય વાલા ધર્મજનો। આજના શુભ સંદેશમાં પ્રભુ આપણને બે વાતની ઝાંખી કરાવે છે। પ્રથમ તો તે એક અબધૂત વળગેલા માણસને સાજાપણું આપે છે, ને બીજું કે ભરવાડ વિનાના લાચાર થયેલા ઘેટાઓને કહે છે, તેમની ઉપર દયા રાખે છે પ્રભુ, ને કહે છે કે ફસલ ખરેખર મબલખ છે, પણ લણનારા થોડા છે। એટલે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે તે પોતાની ફસલ લણવા માટે માણસો મોકલી આપે। આપણા જીવનમાં પણ ઘણીવાર આવું જ થતું હોય છે। પ્રભુ ઈસુની ફરોશીઓ કોડણી કરે છે અને પ્રભુને કહે છે, આ તો અબધૂતોના સરદારની મદદથી અબધૂતો કાઢે છે। આપણા જીવનમાં પણ ઘણીવાર આવું જ થતું હોય છે। આપણે આપણી આજુબાજુ વસતા કે આપણી સાથે જોબ કરતા કોઈ પણ વ્યક્તિનું પ્રમોશન થાય કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રીતે આગળ વધતું હોય તો આપણે તેની પ્રત્યે અદેખાઈ કરીએ છીએ, ઈર્ષ્યા કરીએ છીએ। આપણે તેવું ના કરીએ ને તેને પ્રોત્સાહન આપીએ, તેના જીવનમાં તે આગળ વધે, ને સાથોસાથ આપણે પણ આપણા જીવનને બદલીએ ને આપણા જીવનમાં આપણે પણ આગળ વધીએ। ઘણીવાર આપણે ચર્ચમાં કોઈ કામ હોય તો આપણે આવતા નથી। ફાધર દ્વારા કે અન્ય વ્યક્તિઓ દ્વારા કહેવામાં આવે છે કે અહીંયા કામ છે, ક્રિસમસ પ્રોગ્રામમાં કે અન્ય કોઈ પ્રોગ્રામમાં ઘણું બધું કામ હોવા છતાં આપણે જતા નથી। તે ફસલની વાત કરી રહ્યા છે પ્રભુ। આવી ફસલમાં આપણે ફાધરને કે ચર્ચના કાર્યોમાં આપણે મદદ કરીએ, એકબીજાને પ્રેમ કરીએ અને આપણે પ્રભુમય જીવન જીવીએ। જય ઈસુ।